ભણવાનું એ ભૂલતા જ નહીં, ભૂલતા જ નહીં, ભૂલતા જ નહીં. ગમે એવી ઉતાવળ હોય, ગમે એવા આવરણ હોય, પણ નાઈ ધોઈ એક દીપ કરીને જે તમને તમારા મહારાજશ્રીએ ગુરુશ્રીએ જે કંઈ રેણી પદ્ધતિ અને સ્વાધ્યાય એની જે ભૂમિકા સમજાવી છે એમાં વિશ્વાસ કરી અને એક નિત્ય કર્મ માની અધ્યયન કરજો એવી હું તમને પ્રાર્થના કરું. એટલા બધા છો ને, એટલા પ્રાર્થના કરું. એકાદો હોય તો એને સૂચન કરું, એકાદું હોય તો સૂચન કરવું, પણ આટલા વિરાટ મોટી સંખ્યામાં છો એટલે જનાર્દન અત્યારે તમારામાં ભગવાનનો વાસ છે. બધા શાંત અને ચૂપ થઈ બેઠા છો એમ નથી માનતો, પણ બધાના વિચારો પરમાત્મા તરફ ચાલે છે, ભગવાન તરફ ચાલે છે. બધા કેટલા બધા સરસ આમ ધ્યાન દઈને સાંભળો છો. તમારી આંખોમાં અમારા પ્રત્યે કેટલો અહોભાવ છે. એ પરમાત્માએ આપણને આવા યોગમાં એક અવસર આપ્યો છે. આ બધા ભેળા થઈને કંઈ આવું ગોઠવ્યું છે એમ ન માનો, પણ ભગવાને એક આપણને આવો અવસર આપ્યો કે ચૈત્ર માસના આટલા દિવસો તમે ભેળા થઈ તમે પોતાની આત્મખોજ કરો, અને આત્મખોજ કરવા માટે જેની આંગળી પકડવી પડે એવા ગુરુના શરણે જઈ એની આંગળી પકડી અથવા એને હાથ સોંપી અને ધીરે ધીરે તમે તમારી યાત્રા એક અઠવાડિયું 10 દિવસ બને એટલી તો કરજો. પછી 12 મહિના સવાર સાંજ શુદ્ધ હૃદય છે પાઠ કરો, પાઠ કરો નરનાર. 12 મહિના પછી કરજો સવાર સાંજ શુદ્ધ હૃદય છે. આ નિત્ય આપણો આહાર છે, આ નિત્યનો આત્માનો ખોરાક છે, આ એનું પોષણ છે. જીવન જીવવા માટે જેટલો રાજીપો શરીરને જોઈએ, શરીરને સારું સારું ખવડાવો, સારું પહેરાવો, ઓઢાડો, એટલે શરીર બધાની સામે આમ આપણે આમ રજૂ કરીએ એટલે બધાએ આપણને જોયા કરે એટલે આપણને એમ થાય કે કેવા બધાએ મને જોવે છે. એ રાજી થવાનો ધંધો નથી. એ આગળ જતા રાજીપો આપણો વિખાઈ જાય એ રસ્તે આપણે રાજી નથી થવું. શણગાર કરો, સરસ મજાના વસ્ત્રો, સરસ મજાના આભૂષણો પહેરો, સરસ મજાના પહેરો, પરંતુ તમે જેની સાથે જોડાયેલા છો એ તમારું અડધું અંગ, એ તમારા પતિ જો રાજી થાય એને રાજીપે, એને રાજીપે. તમને એમ થાય કે અત્યારે આ કળજુગમાં શું પતિની એવી વાતો કર્યા કરો છો, એ તો તમારા મગજમાં કંઈ ખબર નથી. એવી કોઈ આ બધા ભયંકર ખોટા બોલાવોની વચમાં રહીને તમારું મગજ બેર મારી ગયું. બાકી સાચી તો એ જ વાત છે, બીજી બધી ખોટી વાત છે. મારી માન મારા પિતા એ સત્ય વાત છે. એ હતા તો મારે આ જગતમાં તમારી સામે આજ બેસવાનો અવસર, એ જ એક સાચી વાત છે. બીજી બધી આ વાત સનાતન છે. માતા પિતા એ સનાતન વાત છે. શિવ શક્તિ માતા પિતા સનાતન છે. શ્રદ્ધા વિશ્વાસ માતા પિતા એ સનાતન છે. લક્ષ્મી નારાયણ માતા પિતા એ સનાતન છે. બ્રહ્માજી અને સરસ્વતી વાણી અને વિચાર માતા પિતા એ સનાતન છે. સનાતન એટલે નિત્ય છે. પહેલા હતા, આપણે નહોતા તોય હતા, આપણે છીએ આપણી ભેળા છે, આપણે નહીં હોય તોય હશે, હશે. આપણે વળી આટો દેવા પાછા આવશું ત્યારે અહીંયા સરસ મજાનું કંઈક બની ગયું હશે. ઓલી બાજુ જેમ ચોકડીમાં બની ગયું અહીંયા પણ બની ગયું હશે. એમ શાશ્વત સુખનો આનંદ, શાશ્વત તમારી હયાતી છે એ દરમિયાન સાચો આનંદ લેવા જેવો છે, લેવા જેવો છે. તમારા અનાજનું વળતર આપવું એ અમારી ફરજ છે. અનાજનું વળતર આપવું, 2 મુઠ્ઠી અનાજ આપ્યું છે એ ખાઈને અમે ક્યારેય કોઈ દુર્દશામાં ક્યારેય ગડબડ કરતા નથી. હકીકત કહું છું. જેટલા સાધુઓ છે, જેટલા વૈરાગી છે, જેટલા તપસ્વી છે, જેટલા યથા ઉચિત પૂજનીય છે, એ બધા પવિત્ર સંસ્કારો વાળા મા બાપના સંતાન છે. એના ઘરમાં કોઈ દી કજિયા કંકાસ નથી. અનાજ ખાઈને રામ રામ કરશે એમાં તમારો ભાગ થશે. શ્રી રામ, જય રામ, જય જય રામ તન તન વર્ષથી ચાલુ છે રામમઢીમાં. કોઈ દરવાજા નથી, રસોડાના બંધ કે નથી કમ્પાઉન્ડના બંધ. જેને જે ખાવું હોય છૂટશે, જે બનાવવું હોય છૂટશે, પણ રામ નામમાં લીન રહેવાનું છે. આવી રીતે આ જીવન મળ્યું છે તો આ જીવનમાં એક અભ્યાસ જરૂરી છે. જેમ સંસારનો અભ્યાસ આપણા માતા પિતાએ આપણને કરાવ્યો કે એકલા એકલા તું કઈ ગોતવા જઈશ પણ તું અધૂરો છે,
એ કલ્પનામાં તને કંઈ નહીં મળે. તારી સાથે કોઈક છે. કોણ છે? તારું અડધું અંગ છે. અડધા અંગમાં રજ નામની શક્તિ છે, તારામાં બીજ નામની શક્તિ છે. આ બે શક્તિઓના આકર્ષણ છે. પણ બે આકર્ષણ વચ્ચે અથડાયા કરીશ નહીં. જાગતો રેજે. ગુરુના ઘરની એક રહેણી બેવની વચ્ચે રહે છે અને એ લટકતી તલવારની જેમ રહે છે. એ વચનને રહેણીને, એ વચન રહેણીને તું વળગી રહીશ ને તો તને સાચો આત્માનો શ્વાસ વિશ્વાસના ઘરનો પવિત્ર આનંદ એ તને આપ્યા જ કરશે, આપ્યા જ કરશે, આપ્યા જ કરશે. સંસારની યાત્રા, આ યાત્રામાં નર નારીને એવા વિવેકી બતાવ્યા છે. દશરથ મહારાજ કૌશલ્યામાં, વસુદેવજી દેવકીમાં, મનુજી શત્રુપાજી, એવી જ રીતે અજમલજી મહારાજ અને મેણાદેવ માતા વેદના ઉઠી બંનેની વચ્ચે ઉદાસ થઈને બેઠેલા અજમલજી મહારાજને મિનલદે માતા પૂછે છે, સ્વામી આટલા બધા ઉદાસ મેં પહેલી વખત જોયા. કહો ને સ્વામી, કહો. અજમલજી કહેવામાં રાજી નથી, છતાં પણ અડધા અંગના મિનલદેવી કહે છે એટલે અજમલજી મહારાજ જવાબ આપે છે, હે દેવી, આ નગરી જાલો એ નગરી જાલો, નગરી જાલો રાણી એ જાવે જા બોલે, 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 બાંજીડો કઈને બોલાવે ઘડી ઘડી ખમ્મા મારા દ્વારિકા બાંધીડો કહીને બોલાવે ઘણી ઘણી ખમ્મા મારા દ્વારિકા નાથને. નર સાચા કોઈ નર ખોટા રે, એ સાચા કોઈ નર ખોટા રે,
મહારાજ આ દુઃખ તો મેં પણ મારા હૃદયમાં એક મોટા પથ્થર નીચે દબાવીને રાખ્યું છે મહારાજ. વાંજીડો કહીને બોલાવે એની સામે મહારાજ તમે જાગૃતિથી કેમ વિચારતા નથી મહારાજ? એ મનમતિયારો બોલે સંસાર કોઈ નર સાચા કોઈ નર ખોટા રે અજમલજી મહારાજને આજ મિનલદેવ માના બોલ હૃદયની આરપાર ઉતર્યા છે મહારાજ. મનમતિયારો બોલે સંસાર, અજ્ઞાની બોલે એના શું કરીએ ઓરતા. અજ્ઞાની બોલે, મનમતિયારો સંસાર બોલે છે મહારાજ. પતિ ને પત્ની એકબીજાને ધારણા આપતા 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 હૃદયને હળવું કર્યું છે. મિનલ દેવી રાણીવાસ તરફ ગયા છે. મહારાજ ગુરુને દ્વારે આવ્યા. ગુરુદ્વારે આવીને બાલીનાથ બાપજીના શ્રી ચરણોમાંથી શીખ લીધી. મહારાજ મરના હી હૈ તો મરવું જ છે. શું કામે મરવું? મારી પ્રજા મારું મુખ જોવા તૈયાર નથી. આપણે ધ્યાન રાખવું, બહુ ધ્યાન દેવા જેવું છે. આપણી પ્રજા આપણું મોઢું જોવા ન માંગે એ પહેલા આપણે આપણી ગોઠવણ કરી લેવી જોઈએ. અને ગોઠવણ કરતા આપણને સંકોચ થાય, ન પહોંચી શકાય એવું લાગે તો પોતાના ગુરુ પાસે જઈ એને પૂછી લેવું જોઈએ કે મારી પ્રજા મારું મુખ જોવા તૈયાર નથી, તો હવે મને કઈ રીતે? બાલીનાથ બાપજી કીધું, મહારાજ પુત્ર પુત્ર કરતા મરો એ તમને શોભે નહીં, તુવરવંશના કુલભૂષણ. પુત્ર પુત્ર કરતા મરો તમને નહીં શોભે. મહારાજ પ્રભુ પ્રભુ કરતા પ્રભુથી મળી જાઓ. પ્રભુ મળી જશે તો બધું મળી જશે. બધું મળી જશે. પ્રભુ મળી જશે. ગુરુના વચનો અજમલજી મહારાજને હૃદયસ્થ થયા, હૃદયમાં સ્થિર થયા. ગુરુજીના વચનો હૃદયમાં રાખો. ગુરુજીના વચનો હૃદયમાં રાખો. ગુરુના વચન હૃદયમાં રાખો. ખોજત ખોજત પાવો રે વીરા. ખોજત ખોજત પાવો રે વીરા. ખોજત ખોજત પાવો રે વીરા. ખોજત ખોજત
વચન રુધિયા મારા ગુરુના વચન રુધિયા મારા શ્રી રામ જય ગુરુ રામ 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 જય ગુરુ રામ જય ગુરુ રામ ગુરુજીના હૃદય અસ્થ થયેલા વચનો, હૃદયમાં સ્થપાયેલા વચનો હૃદયસ્થ થયેલા વચનોને અજમલજી મહારાજ વાગોડતા કાશીજી જવા માંગે, કાશી વિશ્વનાથના શ્રી ચરણોમાં પહોંચવા માંગે છે, કાશીનું મરણ સુધારવા માંગે છે. કાશીમાં જો તમે પહોંચી જાઓ તો કાશીનું મરણ, કાશીમાં તમને સ્મરણ કરવાની તક આપે છે, સ્મરણ કરવાની તક આપે છે. ગૌમાતા અને રામરોટીની દર વર્ષની આપણી આ ટેલમાં, આ કથા સત્સંગ દ્વારમાં માધ્યમ બની અને આપ પધારો છો, પત્રકારત્વ સાથે આત્મીયતાથી આવો છો, એ અમે આજ વધાવીએ છીએ. ધન્યવાદ. અજમલજી ઘણો મોટો સંગ લઈ કાશીજી પધાર્યા છે. કાશીના કોટવાલ ભૈરવ ભગવાનની અનુમતિ લઈ ગંગા સ્નાન કરી વિશ્વનાથના મંદિરમાં પ્રાર્થના પૂર્વક બે હાથ જોડીને ઊભા છે. महाराज ने कोई बोलावे छे, अरे आइए महाराज, आइए महाराज, आइए, हम आपके इंतजार कर रहे थे महाराज, आइए. अजमल जी कई कोई व्यक्ति, कोई माणस न देखाय ने मने बोलावे ज कोण, એટલે महाराज अफसोस करे. हूँ तो एकल पंथी प्रवासी, हूँ तो एकल पंथी प्रवासी છતાયા તમ કેમ ઉદાસી, છતાયા તમ કેમ ઉદાસી. ભાગ્યો મથી રે મથી કારણ મળતું નથી, સમજણ આપો દયા કરી શિવ દર્શન દયા કરી શિવ દર
महाराज विश्वनाथ भगवान शिव जी अशरीरी वाणी द्वारा अजमल जी महाराज ने कहे छे, महाराज तम केम भूली गया छो? महाराज याद करो महाराज, तमे नंद महर हता ने ए वखते कृष्ण माटे केवड़ो विरह करता हता, કેટલા ઝૂરતા હતા. काना लाला तुम हमारो नहीं, हमारो नहीं, नहीं नहीं तुम हमारो ही हो काना. कृष्ण लाला सखा तुम हमारो ही हो. नंद बाबा ने याद करावे, अरे अजमल जी ने नंद बाबा नु पात्र याद करावे छे. भगवान शिव जी महाराज पूर्वेना तमे नंद छो, याद तो करो. भगवान चतुर्भुज स्वरूपे तमने वचन आप्યું છે, તમારે આંગણે લીલા કરીશ, તમારો જ બનીને આવીશ, તમે જેમ કહો તેમ કરીશ, જેમ કહો તેમ કરીશ. યાદ કરો મહારાજ, યાદ કરો. પછી ફરિયાદ કરવાની જરૂર નહીં પડે. યાદ કરો મહારાજ. અવતર હું મરુધર महाराजा, अवतार ही मरुधर अवतार ही मरुधर महाराजा, अवतार ही मरुधर महाराजा, करिए निज भक्तन के काजा, करिए निज भक्तन के काजा. श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम. महाराज તમારે આંગણે દ્વારકાધીશ લીલા કરવા આવશે. મહારાજ યાદ કરો, તમને વચન આપ્યું છે મહારાજ. तोर मनोरथ सब में जाना, और मनोरथ सब में जाना, तोर मनोरथ सब में आना, और मनोरथ सब में जाना. धर्म रक्षा हित तो मन ठाना, धर्म रक्षा हित तो मन ठाना. अवतर ही मरुधर महाराजा, अवतार ही मरुधर ભગવાન શા માટે આવે તમારે ઘેર આવે છે? મહારાજ સાંભળો. માર્ગ સનાતન સ્થાપન કરહી, मार्ग सनातन स्थापन करही, ભક્તિ ભાવ ભક્તન ઉર્ધરહી, भक्ति भाव भक्तन उर्वरही, आत्म तत्व ऋषिन समझावही, आत्म तत्व ऋषिन समझावही. कीर्ति जाकी गुनी जन गावही, कीर्ति जाकी गुणी जन गावही.
ગદ ગદ ગીરા નયન જલધારા ગદ ગદ ગીરા નયન જલધારા ગદ ગદ ગીરા નયન જલધારા ગદ ગદ ગીરા નયન શંભુ વચન પર કરત વિચારા શંભુ વચન પર કરત વિચારા શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ અજમલજી મહારાજને ભગવાન શિવજી એટલી ધારણા આપી, એવડો વિશ્વાસ સ્થાપિત કર્યો. અજમલજી મહારાજ ગદગદિત થયા છે. શિવજીના વચન પર વિચાર કરતા કરતા અજમલજી મહારાજ એક નિર્ણય ઉપર આવે છે. ગુરુની આજ્ઞાથી શિવના ચરણોમાંથી આદેશ મળ્યો છે. જે ધન લાવ્યા છે બધું ન્યોછાવર કર્યું છે. પરમાર્થના ઘાટ ઉપર હળવા થયા છે અને પલમાં કાશીજીથી ભગવાન શિવની આજ્ઞા, શિવનો આદેશ લઈ ગુરુ આજ્ઞા સાથે જોડી તુરંત પોખરણ સંઘ પધાર્યો છે. બહુ ભાવનું સ્વાગત થયું છે. એથી અજમલજી મહારાજ ગુરુના શરણોમાં બેસી બધી ઘટનાઓ કઈ સંભળાવે છે. બાપજીની પૂજા કરી, બાપજીની ચરણમાં બેસી નમ્રતાપૂર્વક જે કંઈ કહેવામાં આવ્યું તે વિચારીને બાલીનાથ બાપજીએ કહ્યું છે, મહારાજ હવે શીઘ્ર જલ્દી તમે દ્વારિકા પ્રસ્થાન કરો. મહારાજ મને પૂરો વિશ્વાસ હતો કે મારા શિવ તમારું કાર્ય અવશ્ય કરશે. મહારાજ દશરથ મહારાજ ને વશિષ્ઠ બાપજી કહે છે, મહારાજ જેમ બને તેમ જલ્દી આ બોજો હળવો કરો. મહારાજ રામ ભગવાન મર્યાદા પુરુષોત્તમ, એવી જ મર્યાદા ભગવાન રામદેવજીની મર્યાદા એવી જ છે. કૃષ્ણ ભગવાનની તો કળા છે, કળા, અને કળાની જરૂર હતી. જીતી વખતે ભગવાન અહીં કળા લઈને જ આવશે. જુઓ, કળા લઈને આવશે. જરૂર હતી એવી કળાઓ આ કળિયુગમાં લઈને આવશે. શીઘ્રતાનો આ પ્રસ્તાવ અજમલજી મહારાજ સ્વીકારી લે છે. બહુ મોટો સંઘ લીધો છે અને ખૂબ જ ધન લીધું છે. દ્વારકાધીશનો મહિમા ગાતા 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 મારવાડની એ ધરા ઉપરથી, મેવાડની ધરા ઉપરથી, આબુના ગિરિરાજના દર્શન કરતા કરતા સિદ્ધપુર પાટણની આ ભૂમિકા ઉપરથી સરસ્વતી માનું સ્નાન કરી અજમલજી મહારાજનો સંઘ વર્ધમાનપુરી તરફ આવ્યો છે. ત્યાંથી આ સંઘ પ્રસ્થાન કરતો ઢેલડી નગર તરફ આ સંઘ પ્રસ્થાન કરો. હાલાર પ્રદેશ તરફ ધીમે ધીમે બરડો, બારાડી, આ બાજુ નજર કરે તો કચ્છ પ્રદેશ, આ બાજુ નજર કરે તો સોરઠી, સોમનાથ, અને અજમલજી મહારાજનો સંઘ ધીરે રહીને ઓખા અને દ્વારકાની ભૂમિ પર પધારે. આ સંઘનું સ્વાગત કરવા એ ધરતીની રજ ઉડી ઉડીને અજમલજીને આવકારે છે. ગોમતીજીના તટ ઉપર આવેલા આ સંઘે સ્નાન કર્યું છે. દ્વારિકાના તીર્થ, ગોર તીર્થના જે દેવ છે ભૂદેવ, એણે કીધું, મહારાજ તમે અમારા યજમાન છો. અજમલજી મહારાજ કે, હા હું તમારો યજમાન છું, તમારી સામગ્રી લઈ આવ્યો છું, પણ આજ પહેલો ને છેલ્લો દ્વારકાધીશનો યજમાન બનવા આવ્યો છું. મહારાજ મંદિરમાં જઈ ભગવાનને કાલાવાલા કરે, હદમાંથી બેહદમાં જઈ અનહદમાં ગયા છે. હાથમાંથી લાડુનો ઘા થયો. મારો પ્રસાદ નહીં આરોગો ભગવાન તો હું તમને પ્રસાદ આપું છું. ભગવાન પૂજારી લઈને અજમલજી મહારાજને
એક બીજી જ વાટ બતાવે, બીજો જ માર્ગ બતાવે છે. આવો મહારાજ, તમારે ભગવાન સાથે વાતો કરવી છે, એને પ્રસાદ આપવો છે, તો મહારાજ આવો આ બાજુ જો સામે દરિયાના કિનારે મોટો પથ્થર છે, એ પથ્થર ઉપર ચડીને કૂદી પડજો સમુદ્રમાં, એટલે તમે સીધા સોનાની દ્વારિકામાં જશો. અને ભગવાન દ્વારકાધીશ છે, આ તાપમાનને હિસાબે સમુદ્રમાં આ ગરમીના દિવસો ચાલ્યા જાય છે. અજમલજી મહારાજને તો સરનામું એટલે એડ્રેસ જોતું હતું, ક્યાં છે અને કઈ રીતે સાંભળે છે. શિવજીએ વિશ્વાસ આપ્યો હતો કે ભગવાન દ્વારકાધીશ તમારી રાહ જોવે છે. અજમલજીને વિશ્વાસ ડગમગ થવા માંડ્યો, કારણ કે મારી પ્રજા તો મારું મુખ જોવા તૈયાર નથી ભગવાન, પણ તમે બધા એક મને મારા ગુરુ મોકલે છે કાશી, કાશી વાળો મોકલે દ્વારકા, દ્વારકા વાળો મોકલે દરિયામાં. ભગવાન હું ક્યાં જાઉં? કહો ને પ્રભુ ક્યાં જાઉં? છતાંય મોટી ઉંમર છે, રેતીમાં દોડવાનું છે, થાકેલું શરીર, થાકેલી યાત્રા, પણ એનાથી દુઃખ એ લાગ્યા કરે છે કે મારી પ્રજા મારું મુખ જોવા તૈયાર. જય રણછોડ, જય રણછોડ કરતા મરજીવા પદ ઉપર, મરજીવા ઘાટ ઉપર અજમલજી મહારાજ આ છેલ્લો નિર્ણય લીધો કે તારા સુધી પહોંચું ત્યાં સુધી જ મને જીવન દેજે, એનાથી આગળ મારે જીવવું જ નથી. પથ્થરા ઉપર ચડ્યા છે ભડકેશ્વર મહાદેવનો. હા, એવડો મોટો એ પથ્થર, પાઠશાળા પાછળ, ગીતા મંદિર પાછળ ભડકેશ્વર મહાદેવજી આપણે અજમલ ઘાટની સ્થાપના કરી. અજમલજી પોકાર પાડે છે, એ વિશ્વનાથ, તમે તો કહેતા હતા ને દ્વારકાધીશ તારી રાહ જોવે છે, અહીં તો કોઈ નથી, કોઈ નથી. ભગવાન શિવજી બાળ સ્વરૂપ લઈ બાલ યોગી બનીને આવ્યા. અજમલજી મહારાજનો હાથ પકડીને કહે છે, જો આ દરિયામાં, જો 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 જુઓ જુઓ, દરિયામાં સોનાની દ્વારકા પરમાત્માની રચનામાં એવી આવી ગઈ કે એ દરિયાના પાણીમાં થોડે જ સોનાની દ્વારકા ઝગમગ ઝગમગ થાય છે. અજમલજી મહારાજે દ્વારકા જોઈ અને એવા તો હૃદયથી પ્રસન્ન થયા છે, પણ બાળ યોગીને પકડવાનું ભૂલી ગયા, બાળ યોગીને પૂછવાનું ભૂલી ગયા કે આ દ્વારકામાં જવાનો રસ્તો ક્યાં છે, દ્વાર કહા હૈ, દ્વારિકા કા દ્વાર કહા હૈ. અજમલજી મહારાજ તો દ્વાર કહા, દ્વારિકાધીશ તમારો દ્વાર ક્યાં છે? ભગવાન દ્વારકાધીશ જેમ માં બાળકને તેડે આવી રીતે લાંબા હાથ કરી અને અજમલજી મહારાજને આવકારે છે, આવો મહારાજ આવો. જય રણછોડ, જય રણછોડ, જય રણછોડ. ધીમે 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 પાણીમાં ઉતરતા 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 પગ જમીને સ્પર્શ્યા છે, પગ જમીન સ્પર્શ્યા. આંખ ઉઘડી, સોનેરી પ્રકાશ, સોનાના બેડાથી પાણી ભરતી એક પનિહારી કહે છે, વીરા, અજાણ્યો મુસાફર થઈને આવ્યો છે ને બાપ, જ્યાં રસ્તો સીધો કનક ભુવન તરફ જાય છે, ભગવાન કનક હિંડોળે હિચકતા હશે, જા બાપ, એ તારી રાહ જોતા હશે. દડવડ દીધી એણે દો, દોડવડ. આમ દડતા દડતા અજમલજી મહારાજ કનક ભુવન તરફ દોડ્યા છે. દોડવું કેને પડે છે જુઓ ને, કઈક જોઈએ છે એટલે દોડવું. સુદામા ઉભા રહી ગયા, કાંઈ જોતું નથી એટલે ભગવાનને દોડવું. સબરી બેસી ગયા તો ભગવાન ત્યાં ગયા. મીરા દોડ્યા છે, ભગવાન દ્વારકાધીશ સુધી આવવું. ભગવાને હૃદય લગાડ્યા છે, આઈએ મહારાજ, આઈએ મહારાજ. ભગવાનના હૃદયમાં એવી પ્રસન્નતા
અજમલજી મહારાજને પ્રાપ્ત થઈ દેહાધ્યાસ, દેહનું ભાન ભૂલી ગયા. શું કામે આવ્યા, કઈ સ્થિતિમાં આવ્યા, કઈ પરિસ્થિતિ છે, બધું ભૂલી ગયા. ભગવાને એને પોતાનામાં સમાવી તદાકાર બનાવ્યા. પછી પાછા જગાડ્યા કે કહો ને મહારાજ, કહો ને મહારાજ, કેમ પધાર્યા છો, કેમ પધાર્યા છો? જે હોય તે કહો, માંગો. અજમલજી મહારાજ કે આ સોનાની દ્વારિકામાં હજી મને માંગવું પડશે. ભગવાન તમને ખબર નહીં પડે, તન મન કી ચિત્ત કી આ બધી વાતોને જાણનારા હજી મને માંગવાનું કહો છો પ્રભુ? શું માંગો? બધી વાતો તો જાણો છો પ્રભુ, છતાંય જો માંગવાનો હોય તો ભગવાન, પેલા તો હું પુત્ર પુત્ર કરતો દોડતો હતો, જે કોઈ કહે એ બાજુ દોડું, પુત્ર પુત્ર પુત્ર. પણ ત્યારે હું સ્વાર્થી હતો એ મને ખબર નહોતી. મને મારા સદગુરુ મળ્યા, મારા સત્પુરુષ મળ્યા, મને મારા માલમી ભૂમિયા મળ્યા. એણે મને ભેદ બતાવ્યો કે મહારાજ પુત્ર નહીં, પુત્ર નહીં, પ્રભુ 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 કરતા પ્રભુને માંગી લો. ભગવાને તો પોતાની પારિજાતની માળા કંઠમાં ધારણ કરેલી, એમાંથી એક પુષ્પ આપ્યું. લો મહારાજ, તમારી પુત્રેષ્ણાનો અંત આવશે. તમને દીકરો જોઈએ એવો પવિત્ર, શુદ્ધ અને એવો અમોઘ શક્તિ લઈને આવનારો તેજસ્વી પુત્ર તમને પ્રાપ્ત થશે મહારાજ. લો મહારાજ. પરંતુ અજમલજી મહારાજ કે નહીં 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 પ્રભુ, નહીં, હવે મને પુત્ર નહીં જોઈએ. નહીં મહારાજ, ભગવાન નહીં. હવે તો હું આપને લેવા આવ્યો છું, ધર્મની રક્ષા કરવા માટે. પ્રભુ, આપના સિવાય કોઈ આધાર નથી. ધર્મ કેવી રીતે સાચવશું? અમે આ યુગમાં અત્યારે અહીંયા બેઠા છીએ, પણ અમારો ધર્મ અમે કઈ રીતે સાચવશું ભગવાન? અમારો આમાં કોઈ આશરો નથી, કોઈ આધાર નથી. ધર્મની રક્ષા આપના સિવાય હવે કોઈ કરી શકે એમ નથી. સૌએ સૌના ધર્મ સાચવવા, વાત સાચી છે, પણ આ અથડામણો વચ્ચે ધર્મ સાચવવો બહુ કઠિન છે. ભગવાન પ્રસન્નતાથી બીજું એક પુષ્પ લઈ આપે છે. લો મહારાજ, તમારે ત્યાં જે પુત્ર જન્મે એના પાલના સાથે બીજું પાલનું રાખીને એ પાલનામાં આ પુષ્પ પધરાવજો મહારાજ. 1461ની સાલમાં મહાસુદ પાંચમ વસંત પંચમીના આ ફૂલમાંથી અમે સુગંધ રૂપે પ્રગટ થાશું મહારાજ. ભગવાન શ્રી દ્વારકાનાથ કહે છે કે ફૂલમાં સુગંધ રૂપે પ્રગટ થાય. અને સુગંધ શા માટે? સુગંધ એટલા માટે કે લોકોની મનોવૃત્તિને ફેરવી નાખવા. લોકોના મગજમાં અત્યારે એટલી દુર્ગંધ ભરાઈ ગઈ છે. ભાઈ ભાઈથી, પિતા પુત્રથી, કુટુંબ કુટુંબથી, મિત્ર મિત્રથી, પતિ પત્નીથી લાગતા વળગતા એકદમ આમ લોહીના સંબંધોથી પણ ત્રાસી ગયા છે. ખબર નહીં કેવી જડતા, એવો કયો નશો કરી લીધો કે બાપ ગમે નહીં દીકરાને, કયો નશો થઈ ગયો પતિને પત્ની ગમે નહીં, આ કયો નશો થઈ ગયો, આવું કયું ઝેર ચડી ગયો. એટલે ભગવાન કે હું આવીશ, પણ સુગંધ લઈને આવીશ. સુગંધ કોને મળશે? કે જેના નાકમાં ડૂચો નહીં હોય એને સુગંધ મળશે. નાક જેનું ચોખ્ખું હશે, એ આબરૂ ને ઇજ્જત જેની પ્રમાણિક હશે, એને સુગંધનો અનુભવ. નાક એટલે આબરૂ, આ નાક એટલે